ભક્તિ શું બાકી દુનિયામાં એક વહુ તો હવ ના આવે કોઈ પણ તારા ચૌધરીના ઘેર ત્રણ બૈરો કર્યોની વાત ના બતાવું તો મારું નામ ચેહર ના કહેવાય ચિયા ડોહાએ કર્યો મારું રોમ જોવા ખબર ના હોય મને કહેજો ખબર ના હોય તો મને કહેજો કારણ કે હું ઓટો મારે તમને ખબર હોય તો આ કર ના હોય તો નાખ્યો બાકીનો મુદ્દો મારા જોડે કારણ ઓમ થાય વાતમાં જ મને રસ નહીં કોઈથી નીકળે તો ઓમ જ થવું જોઈએ એટલે વિરમભાઈ દમાભાઈ મેલાભાઈ રાજુભાઈ લાલાભાઈ મારા ચેહરભાઈના ભગવાનીના કુટુંબમાં ઓટો મારીને આવ્યા પેલા એના કુળના દીવાના પૂછ્યું એની સધીને પૂછ્યું ના ગોગાને પૂછ્યું કે આ નટુનું ગર્યું ના ઘેર ત્રણે ગળાબોત ગણાવી દે હું રબારીની માતા તું લેવા હું ભીખા ભુવાની જીવનની માતા તું સાચું કે ખોટું નટુ ભાઈ કોણ અને હું નટુના ઘેર ત્રણ બોલી હું નટુ બોલી હું અને તમારા મેલ્લામાં ના હોય તમારા મેલ્લામાં હોય કે ના હોય હું બતાવું ભાઈ કદાચ તમારે આગુ પાછું થાય કોઈથી હેડી એટલે 5મા નંબરનું ઘર તારું ચેક કર્યું મેં 5મા નંબરનું ઘર ચેક કરીને છેલ્લેથી બીજા નંબરનું અડધો પત્રો ને અડધો નડ્યો એ દાડાની વેળાને પછી આજથી 8 વર્ષ પહેલા ધાબુ ભર્યું તૂટી એ પાલનપુરની બજારમાં રહેતું હોય ઘર અને એના 4 છોકરા હોય તો એના ઘેર જો ના હોય તો મારું નામ માતા ના કહેવાય તો ચિહ્ન ના કહેવાય આ સાચું હોય અને હું ચેહર ધોળતી હોઉં તમારા આગુ પાછું થાય હા એ મને કોઈ ખબર ઓછી પડે હા બે તો હયા તો એક કદાચ આગું કર્યું હોય તૂટી ગયું હોય તો મારો ત્રણ રિક્ષા વાળા ગમે ત્યાંથી પેસેન્જર ઉઘરા હોય એમને પોહાય કારણ કે એમનો ધંધો હોય પણ એ રિક્ષા વાળા તો ગમે તો શટલ માર લે અને ગમે તો ઉભા રહીને બૂમ પાડે કલોલ કલોલ ગાંધીનગર ફોર્ચ્યુનર વાળા પેસેન્જર ઉઘરાવતા હારા ના લાગ્યું ભાઈ હા એ તો જેને ખબર નહીં દેવની ગતિની એની વાતો ગલ્લે તલ્લે હોય આ તો રોણાની રીતમાં જે દાડાથી સમજણ પડી એ દાડાથી માથામાંથી કાઢીને છોડ્યું હોય ને કે આજ સુધી નિશાન વાળા કોઈ ચોટી જ નહીં અને નિશાન વાળા મારતી જ નહીં નિશાન પહેલું સાધું હું પછી જ છોડું હું એટલે તારા ઘેર મજા થઈ જશે દીકરાનું ટેન્શન મટી જશે અમારા ચેહરભાઈના ભગવાન કહેતા હોય હા વિદેશની વાતો મારો શિવજી પાર પાડશે મને સમજણ નહીં હું તો ખાલી કહું આ દુનિયા તો વાતો લાલભાઈ ગમે તે કરવાની પણ વાઘ વાળા વાળે કોઈ દાખલા નહીં અને વાઘ તો કોઈના બાપથી વાળા નહીં પડે એ તો એની મસ્તીમાં જે કરતો છે કરે જ જવાનું અને બહો વાળો પછી જ જવાનું કોઈ પણ જૂઠું છે ચોપાથી પાછું આવશે સાચું છે તો 100 વર્ષ ની 1000 વર્ષથી તમારો સિક્કો ચાલશે ચાલશે જૂઠ તો ગાયના પડેલા પોદળાના ચીરા જેવું છે આજે જન્મવાનું લાલભાઈ કાલે મરી જવાનું જાગતો મારા નહીં મેં તો ભણાવા નહીં વાઘના વાડા ના હોય નાગના બંગલા ના હોય